નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢમાં આંગરોળમાં 10 દિવસ આતિથ્ય માન્યા બાદ આજે અનંત ચતુર્દશીના દિવસે ભારે હૈયે બાપ્પાની વિદાય અબી ગુલાલની છોડો ઉડાડતા ડીજેના તાલે યોજાયેલ ભવ્ય શોભાયાત્રા બંદર ખાતે પૂર્ણ કરી દરિયામાં શ્રીજીની નાની મોટી મૂર્તિઓનું વિસર્જન। માંગરોળમાં 10 દિવસ સુધી વિઘ્નહર્તા દેવની પૂજા અર્ચના આરાધના ધાર્મિક કાર્યક્રમો બાદ અનંત ચતુર્દશીના પાવન દિવસે શહેરના અલગ અલગ સાર્વજનિક પંડાલોમાં તેમજ ઘરોમાં સ્થાપન કરેલી શ્રીજીની નાની મોટી મૂર્તિઓનું ટ્રક જેવા વાહનોમાં બિરાજમાન કરીને શોભાયાત્રા કાઢી અને સૌએ વિદાય આપી। આજરોજ ગણપતિના વિસર્જન અનુસંધાનમાં ખૂબ મોટા પ્રમાણમાં છેલ્લા 11 દિવસથી ગામે ગામથી ગણપતિ માંગરોળ ખારવા સમાજના બંદરના કાંઠે આવે છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ બને ને એ માટે યુવાનો ખૂબ કામે લાગેલા હતા। ખારવા સમાજના યુવાનો આ વ્યવસ્થાને પૂર્ણ રીતે સારી રીતે અને ઉત્સવ રીતે મનાવી શકે એ માટે કોઈ પૂરી તકેદારી રાખી અને સૌએ આ 11મા દિવસે ગણપતિનું વિસર્જન કર્યું। ખૂબ આનંદ ઉત્સાહ સાથે ગામ ગામથી લોકો ફળિયેથી ગલીએથી બધા આવીને આ ભારત દેશ ઉત્સવ પ્રિય દેશ છે, આ સમગ્ર ઉત્સવને આનંદથી ખૂબ ઉજવ્યો અને લોકોને ખૂબ જ આનંદ અને ઉત્સાહ તો એક પણ ગણપતિને દુઃખદ આપણે ન થાય એ રીતે ખૂબ ઊંડા દરિયામાં જઈ સારી રીતે થઈ અને ખૂબ શ્રદ્ધાપૂર્વક નિષ્ઠાપૂર્વક અને ભાવપૂર્વક ગણપતિને વિસર્જન કર્યું। બધાને ખૂબ આનંદ થયો।